અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું જન આશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું છે। અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ ભરવા અગાઉ જન આશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, પૂજા વંશ, ડોક્ટર કનુભાઈ કળસરિયા સહિતના નેતાઓએ જેનીબેન ઠુમ્મરને જીતાડવા હાકલ કરી હતી। આ પ્રસંગે જન આશીર્વાદ સંમેલનમાં પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા હતા ને કોંગ્રેસના નેતાઓ એકબીજાની ટિકિટ કાપવાની લડાઈ કરતા હોવાની વાત જાહેર મંચ પર કરી હતી। વિરજી ઠુમ્મરની ટિકિટ કાપવામાં પરેશ ધાનાણી સફળ થયો ને જેનીબેનને ટિકિટ આપી હતી તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। વિરજી ઠુમ્મર આ વખતે પણ પરેશ ધાનાણીની ટિકિટ કાપવામાં નિષ્ફળ ગયા તેવું જણાવીને પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થતા જણાવ્યું હતું ને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। અમરેલીની જવાબદારી તમામ કાર્યકર્તાઓને સોંપું છું, જેનીબેનને જીતાડી દેજો તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। જ્યારે આ જન આશીર્વાદ સંમેલનમાં ઉડીને આંખે વળગે તેવું બાપ વિરજી ઠુમ્મર અને દીકરી જેની ઠુમ્મર વચ્ચેના દીકરી પ્રેમ છલકાઈ ગયો હતો। 2009માં દીકરીને સાસરે વળાવી હતી ને આજે અમરેલીના ખોળે સોંપવા આવ્યો છું અને જીતાડી દેજો તેવું કહીને વિરજી ઠુમ્મરની આંખો ભીની થઈ ગયેલી હતી। તો પ્રતાપ દુધાતે ફરી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું નામ લીધા વિના પોપટ સાથે સંબોધન કરીને બોલાવવાની ના પાડી છતાં ભાંગરો વાટ્યો હતો। જ્યારે જન આશીર્વાદ સંમેલન બાદ ટ્રેક્ટર લઈને કોંગી નેતાઓ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા ને કલેક્ટરને ફોર્મ જેની ઠુમ્મરે રજૂ કર્યું હતું। ત્યારે ડમી ઉમેદવાર તરીકે વિરજી ઠુમ્મરે ફોર્મ રજૂ કર્યું હતું ને જીતનો વિશ્વાસ જેની ઠુમ્મર અને પ્રતાપ દુધાતે વ્યક્ત કર્યો હતો। माता की जय, भारत माता की जय, बोलो भारत माता की जय। अमरेली जिल्ला संसदीय मत क्षेत्रना उम्मीदवार तरीके कांग्रेस पक्षना शीर्ष नेतृत्वना आशीर्वाद थकी અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે। એટલા માટે કે જેની ઠુમ્મર એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે કે દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમ્મર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે। અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે, ખેડૂતોને પડતી વેદનાઓ છે, યુવાનોના હક અધિકારની લડાઈ છે, મહિલાઓને, વંચિતોને, શોષિતોને, પીડિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે, ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી 4 જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી। નવતર પ્રયોગની કોઈ વાત નથી। ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય। ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ આ સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે। એમની વેદનાઓને વાચા આપવાની જરૂરિયાત છે। વધતા જતા ભાવો, નહીં મળતો વીમો, આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે ત્યારે એમનું સિમ્બોલ, ખેતીનું સિમ્બોલ, ટ્રેક્ટર, ખેડૂતોનું સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે એ સિમ્બોલ સાથે નીકળી હતી। કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે। ખેડૂતની દીકરી ટ્રેક્ટરો સાથે એટલા માટે અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં થયા ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માંગીએ કે ખેડૂતને કોઈ ઉગાડી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટી એના ઉમેદવાર બની શકે। ગરીબ, ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યો કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે।